પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શન શીખી રહ્યા છીએ. એક નવું જે અત્યારની પરીક્ષા પદ્ધતિ પ્રમાણે કૌંસમાં લખાઈને આવે છે, એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ, એટલે કે ભૂતકાળની શરત. કોઈક પરિસ્થિતિ એવી છે જે ભૂતકાળમાં થઈ એની આજે વાત કરવી છે. એકચ્યુઅલી કન્ડિશન ઇન પાસ્ટ એને એડવાન્સ ગ્રામર પ્રમાણે વ્યાકરણના ટોપિક પ્રમાણે કહીએ તો એને કહેવાય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. શું કહીશું? પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. મોડલ ઓક્ઝિલરીઝ તો શીખ્યા જ છીએ. આપણે એક વિડીયો બનાવ્યો છે જેમાં કેન, કુડ, શેલ, શુડ, વિલ, વુડ, મે, માઇટ, યુઝડ ટુ, હેઝ ટુ, હેવ ટુ, હેડ ટુ, આ બધા મોડલ ઓક્ઝિલરીઝ આપણે શીખ્યા. એ ફક્ત સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ હતા. એના પછી પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ આવતા હોય. પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ કરવાથી આપણે કન્ડિશન ઇન પાસ્ટ રજૂ કરી શકીએ છીએ. કન્ડિશન ઇન પાસ્ટનો યુસેજ શું, એનો ઉપયોગ શું? તો એક સૌથી પહેલાં કહી શકીએ આપણે તો જે ક્રિયા ભૂતકાળમાં થવી જોઈતી હતી પણ થઈ નહોતી અને એની વાત આપણે આજે કરવા માગીએ છીએ ત્યારે એને કન્ડિશન ઇન પાસ્ટ કહેવાય. દાખલા તરીકે અત્યારે હું એમ કહું કે મેં જો સાયન્સ રાખ્યું હોત ભૂતકાળમાં, હું જ્યારે 10મા ધોરણમાં હતો અને પછી 11મામાં આવ્યો ત્યારે જો મેં સાયન્સ રાખ્યું હોત તો અત્યારે હું સાયન્સનો શિક્ષક હોત. બરાબર? મતલબ એ થયો કે ભૂતકાળમાં મેં સાયન્સ રાખ્યું નહોતું અને હું અત્યારે વર્તમાન કાળમાં સાયન્સનો શિક્ષક છું પણ નહીં. આને કહેવાય ભૂતકાળમાં થવી જોઈતી ક્રિયા જે થઈ નહોતી પણ એને યાદ કરીને આજે કંઈક વાત કરવા જઈએ ત્યારે આ ટૉપિકનો ઉપયોગ કરવો પડે. ગુજરાતીમાં તો આપણે રોજે રોજ બોલીએ છીએ. ગુજરાતીમાં લગભગ પછતાવાના ભાવરૂપે આપણે કહીએ છીએ. આપણા મા બાપ આપણને કહેતા હોય છે કે જો અમને તમારા જેવી સગવડ મળી હોત તો મેં ખૂબ સરસ ભણ્યા હોત. છે ને? આપણે કહીએ છીએ કે જો મેં હજુ વધારે મહેનત કરી હોત તો મારે સારું પરિણામ આવ્યું હોત. એને ગાડીની સ્પીડનો કંટ્રોલ રાખ્યો હોત તો અકસ્માત ન થયો હોત. બરાબર છે? આને અંગ્રેજીમાં રજૂ કરવું હોય તો પછી એક અંગ્રેજીનો ટૉપિક એ આપણને આવડવો જોઈએ ને એનું નામ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ, અથવા તો બીજી ભાષામાં કહીએ કન્ડિશન ઇન પાસ્ટ. કોઈક એને પાસ્ટ કન્ડિશન પણ કહે છે અથવા કન્ડિશન ઇન પાસ્ટ. તો એની વાક્યરચના કેવી છે મિત્રો? જોઈએ તો હું એટલું કહું કે જ્યારે આ કાળની વાક્યરચના શીખવી હોય તો તમને બે કાળ આવડતા હોય તો વધુ સરળ પડે. અને એક કાળ છે પૂર્ણ વર્તમાન કાળ અને બીજો કાળ છે પૂર્ણ ભૂતકાળ. આ બે કાળ આવડે તો આ વાક્યરચના તમને ફટાફટ આવડી જાય. પહેલાં તો એક વસ્તુ ક્લિયર કરીએ કે જ્યારે આની વાક્યરચના બનાવીશું એટલે એક વાક્ય નહીં હોય, બે વાક્યો હશે. એક વાક્યમાં બે વાક્યો હશે. એટલે એક વાક્ય મુખ્ય વાક્ય હશે, બીજું વાક્ય ગૌણ વાક્ય હશે. બરાબર છે? તો જ્યારે આપણે કન્ડિશન ઇન પાસ્ટ શીખવા જઈએ એટલે બે કાળનું કોમ્બિનેશન ભેગું શીખવું પડશે. એક પૂર્ણ ભૂતકાળ અને બીજો છે પૂર્ણ વર્તમાન કાળ. દાખલા તરીકે પૂર્ણ ભૂતકાળ એટલે એમાં શું હોય? સબ્જેક્ટ એટલે કરતા, હેડ અને પાસ્ટ પાર્ટિસિપલ. આ થયો પૂર્ણ ભૂતકાળ. જો તમારે પૂર્ણ વર્તમાન કાળ સમજવું છે તો સબ્જેક્ટ પછી હેવ દેખાય છે, આ હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. હેઝ નથી પણ આપણે સરળતા પડે એટલે યાદ કરાવું છું કે પૂર્ણ ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળ બે હોય તો વધુ સરળતા પડે. ચાલો ધ્યાનપૂર્વક આપણે વાક્યરચના સમજીએ. ઇફ સાથે પૂર્ણ ભૂતકાળ એટલે કે ઇફ હેડ પાસ્ટ પાર્ટિસિપલ, આવું યાદ રાખો તો પણ ચાલે. PMA એટલે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝની મારે વાક્યરચના એટલે કે કન્ડિશન ઇન પાસ્ટની મારે વાક્યરચના બનાવવી હોય તો મને મિનિમમ પહેલાં તો આવું શોર્ટમાં યાદ રખાય કે એકલું ઇફ નહીં, ઇફ હેડ. શું યાદ રાખીશું? હેડ. હેડ આવે એટલે પાસ્ટ પાર્ટિસિપલ તો માગે જ છે. તો ઇફ હેડ પાસ્ટ પાર્ટિસિપલ. બરાબર? ઇફ હેડ પાસ્ટ પાર્ટિસિપલ. અધર વર્ડ્સ હોય તો બરાબર. અને બીજી લાઇનમાં સબ્જેક્ટ. MA એટલે કે મોડલ ઓક્ઝિલરીઝ. કોઈ પણ યોગ્ય મોડલ ઓક્ઝિલરી વાપરવાનું છે. શેલ, વિલ, કેન, મે, આ મોડલ ઓક્ઝિલરીઝ થયા. પણ યાદ રાખજો આ હેડ છે. હેડ આનું ફંક્શન જ છે ભૂતકાળની બાબત રજૂ કરવાની છે. તો ક્યારેય પણ કેન ના વપરાય. કેનનું ભૂતકાળ વાપરવું પડશે. કુડ, કારણ કે તમે જુઓ છો હેડ છે જ તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરીમાં કેન ના વપરાય, કુડ વપરાય. મે ના વપરાય, માઇટ વપરાય. મસ્ટનું તો મસ્ટ જ થાય. વિલનું વુડ થઈ જશે. શેલનું પણ વુડ થઈ જશે, શુડ નહીં થાય. બસ આ કોઈ પણ એક મોડલ ઓક્ઝિલરી મૂકો, એના પછી હેવ મૂકો અને હેવ મૂકીને
પાસ્ટ પાર્ટિસિપલ મૂકો. હેવને પાસ્ટ પાર્ટિસિપલ જોઈએ એટલે પૂર્ણ વર્તમાન કાળ તો યાદ આવી જાય એક્ટિવ વોઇસમાં. ઓકે, અધર વર્ડ્સ એટલે અહીંયા મેં લખ્યું એક્ટિવ વોઇસ. ચાલો મિત્રો, આ થઈ કન્ડિશન ઇન પાસ્ટ રજૂ કરવા માટેની વાક્યરચના. એવું નથી કે આ જ રીતે લખવું. તમે પહેલું વાક્ય ઇફવાળું જે છે, ઇફ સબ્જેક્ટ હેડ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ અધર વર્ડ્સ, એને તમે પાછળ આવો. અને પાછળનું વાક્ય છે બીજા નંબરનું, સબ્જેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ હેવ પાસ્ટ પાર્ટિસિપલ અને અધર વર્ડ્સ, એને તમે આગળ પણ લઈ જઈ શકો. એટલે કે તમે ઉલટ સુલટ કરી શકો છો. જરૂરી નથી કે આ જ ક્રમમાં લખવું. પહેલું વાક્ય છે બીજા વાક્યની જગ્યાએ અને બીજું વાક્ય છે પહેલા વાક્યની જગ્યાએ મૂકી શકાય. ઓકે, હવે આગળ વધીએ. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખબર પડશે. ઓર અથવામાં એક બીજી વાક્યરચના છે. બીજી વાક્યરચના એમ કહે છે કે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ છે, એને બીજું કઈ રીતે રજૂ કરી શકાય. એક રીત તો આપણે શીખ્યા કે ઇફ હેડથી શરૂ થાય, તો બીજી રીત કેવી, માત્ર હેડથી શરૂ થાય. જનરલથી હેડથી શરૂ થાય ને એટલે મિત્રો આપણે શું કહી દઈએ છીએ, એ છે પ્રશ્નાર્થ વાક્ય દેખાયું, નોન ડબલ્યુએચ ક્વેશ્ચન. નહીં, પણ અહીંયા એવું નથી. હેડથી શરૂ થયું, પછી સબ્જેક્ટ આવ્યો, હેડના લીધે પાસ્ટ પાર્ટિસિપલ આવ્યું એટલે કે V3, અધર વર્ડ્સ, પછી સબ્જેક્ટ, પછી એક મોડલ ઓક્ઝિલરી જે યોગ્ય લાગે, પછી હેવ, અને પછી પાસ્ટ પાર્ટિસિપલ, અધર વર્ડ્સ. આ પણ એક્ટિવ વોઇસ જ થયું. એટલે એવું કહી શકાય કે કન્ડિશન ઇન પાસ્ટ નામનો ફંક્શનથી કોઈ વાક્ય તમારે પરીક્ષામાં પૂર્ણ કરવાનું હોય અને કૌંસમાં કન્ડિશન ઇન પાસ્ટ લખેલું હોય તો તમારે ઇફ હેડથી અડધું વાક્ય આપેલું હોય તો પણ બરાબર, અને હેડ પાસ્ટ પાર્ટિસિપલથી અડધું વાક્ય પરીક્ષામાં આપેલું હોય તો પણ બરાબર. તમારે ફક્ત બાકી રહેલું વાક્ય રિમેનિંગ પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ એ પૂરો કરવાનો હોય છે. એટલે સરળતાથી યાદ રાખીએ, કન્ડિશન ઇન પાસ્ટમાં આપણે આખું વાક્ય જાતે બનાવવું હોય કાં તો ઇફ હેડની શરૂઆત કરો અથવા તો હેડથી શરૂઆત કરો. ઓકે, આ બે વાક્યરચનામાંથી એક. હવે આપણે જોઈએ ઉદાહરણ. ઉદાહરણ જોઈશું એટલે આપણને વધારે ખબર પડશે કે કઈ રીતે ઉદાહરણ વર્ક કરી રહ્યું છે. બરાબર, તો આવો પહેલું ઉદાહરણ છે. ઇફ આઈ હેડ રીચ્ડ અર્લિયર. જો હેડ છે, રીચ્ડ છે, પણ જોડે ઇફ છે. જો હું વહેલા પહોંચ્યો હોત તો, પહોંચ્યો એ નથી પણ ભૂતકાળમાં થવું જોઈતું હતું પણ થયું નહીં. ઇફ આઈ હેડ રીચ્ડ અર્લિયર, જો હું વહેલો પહોંચ્યો હોત. આઈ વુડ વિલ નથી, આઈ વુડ હેવ ગોટ ધ ટિકિટ, મને ટિકિટ મળી હોત. એટલે કે હું સમયસર પહોંચ્યો એ નહીં અને મને ટિકિટ મળી નહીં. સમજો મિત્રો, આ MA છે એટલે કે મોડલ ઓક્ઝિલરી, એની સાથે હેવ છે અને આ શું છે, પાસ્ટ પાર્ટિસિપલ, અને આ અધર વર્ડ્સ. બીજું ઉદાહરણ જોઈએ કઈ રીતે એની શરૂઆત શક્ય છે બીજી રીતે, તો એ પણ જોઈએ. અથવા કરીને આપણે લખ્યું છે એ જ વાક્ય છે પણ એને હેડથી કઈ રીતે લખાય. જેમ ઇફ હેડથી લખ્યું છે તો અહીંયા હેડથી કઈ રીતે થાય. હેડ આઈ રીચ્ડ અર્લિયર, વાક્ય જ છે, મેં ખાલી ઇફ હટાવ્યો છે ને. આ હેડની વાક્યરચના છે એ પ્રમાણે બનાવ્યું. હેડ આઈ રીચ્ડ અર્લિયર, જો નહીં બોલી શકાય. હેડ આઈ રીચ્ડ અર્લિયર આપણે જો ક્યારે બોલી શકીએ, ઇફ હોય તો. હેડ આઈ રીચ્ડ અર્લિયર, હું વહેલો પહોંચ્યો હોત તો આઈ વુડ હેવ ગોટ ધ ટિકિટ, મને ટિકિટ મળી હોત. આમાં જો બોલીએ છીએ ગુજરાતી ઇફના લીધે, આમાં જો બોલી શકાતું નથી. વાક્ય એક જ છે. આ ઉદાહરણો લીધા આપણે વાક્યરચના પ્રમાણેના. હવે આપણે જે ઉદાહરણ જોયા એ એક્ટિવ વોઇસના હતા. કોઈપણ ટોપિક આપણે 10મું ધોરણ પૂરું કરીને આવીએ ને લગભગ એક્ટિવ પેસિવ સાથે શીખવાની તૈયારી રાખવાની. આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીને એક્ટિવ વોઇસમાં તો વાક્ય જોઈ લીધા, તેનું પેસિવ કેવું હોય કંઈ જ નહીં મિત્રો. તમને કાળ આવડે છે તો બધું આવડે છે. આપણે કહ્યું કે આમાં કયા બે કાળ હોય, એક આ દેખાય છે હેડ પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ ભૂતકાળ, આ બીજું શું દેખાય છે હેવ પાસ્ટ પાર્ટિસિપલ એટલે પૂર્ણ વર્તમાન કાળ. કોઈ પણ પૂર્ણ કાળનું પેસિવ કરવું હોય એટલે માત્ર પેસિવમાં શું ઉમેરાતું હોય છે, બીન. તો આમાં પણ આપણે માત્ર બીન ઉમેરવાનું છે. તમે જુઓ પેસિવ વોઇસમાં ઇફ બરાબર છે, સબ્જેક્ટ હેડ પાસ્ટ પાર્ટિસિપલ અધર વર્ડ્સ પ્લસ પાછળના વાક્યમાં ઓબ્જેક્ટ. પેસિવ વોઇસ કરીએ એટલે આગળ કોને લાવવું પડશે, ઓબ્જેક્ટ. મતલબ તમે આ ટોપિક શીખવા હોય તો પહેલાં દરેક કાળના એક્ટિવ પેસિવ તમને સરસ આવડવા જરૂરી છે. ઓબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરીઝ, હેવ, બીન. બીન જે જાતે ઉમેરી પેસિવ વોઇસમાં એ હંમેશા ક્યાં આવે તો કે પાસ્ટ પાર્ટિસિપલની આગળ. બીન પાસ્ટ પાર્ટિસિપલ બાય પ્લસ સબ્જેક્ટ, આને કહીશું પેસિવ વોઇસ. આ ઇફ હેડવાળા વાક્યની પેસિવમાં બીન ઉમેર્યું. બીજો ભાગ, જો હેડથી શરૂ થતું હોય તો પણ એ જ થવાનું છે. હેડ
સબ્જેક્ટ, પાસ્ટ પાર્ટિસિપલ, અધર વર્ડ્સ પ્લસ ઓબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરીઝ, હેવ, બીન, પાસ્ટ પાર્ટિસિપલ, બાય પ્લસ સબ્જેક્ટ, જેને કહીશું પેસિવ વોઇસ. તમે શરૂઆતનું વાક્ય છે ધ્યાનથી જોઈ શકો છો. ઇફ સબ્જેક્ટ, હેડ, પાસ્ટ પાર્ટિસિપલ અને જો અહીંયા ઓબ્જેક્ટ હોય તો તમે એ ભાગનું પણ પેસિવ કરવા જાઓ તો પેસિવ થાય. પણ ઇફ આગળ છે તો ઇફ ત્યાં રહેવા દઈ અને ઇફ પછી તરત જ ઓબ્જેક્ટ લાવીએ કે ઇફ પછી ઓબ્જેક્ટ પછી હેડ, બીન, પાસ્ટ પાર્ટિસિપલ કરો તો પણ એ ભાગનું પેસિવ કરી શકાય. તમે સમજી ગયા હશો એક્ટિવને પેસિવની વાક્ય રચના. હવે આપણે એક્ટિવના ઉદાહરણ જોયા એ રીતે પેસિવના પણ ઉદાહરણ જોઈએ. ઓકે, તો વાક્ય છે ઇફ આઈ હેડ રીચ્ડ અર્લિયર. એ જ વાક્ય છે જે આગળ શીખે એક્ટિવ વોઇસમાં. જો હું સમયસર પહોંચ્યો હોત, વહેલો પહોંચ્યો હોત. ધ ટિકિટ ઓબ્જેક્ટ હતો, એમાં શું મળ્યું હોત તો ધ ટિકિટ. ધ ટિકિટને આગળ લીધું. ધ ટિકિટ વુડ હેવ બીન ગોટ બાય મી. બરાબર છે. આઈનું શું કરી દીધું? બાય મી. જેમ પેસિવ કરીએ છીએ એમ જાતે બીન ઉમેર્યું. એવી રીતે હેડવાળું વાક્ય જો તમને યાદ હોય તમે વિડીયો ફોરવર્ડ રિવર્સ કરીને જોઈ શકો છો. તો અહીંયા લખ્યું છે કે હેડ હી ઇન્ફોર્મ્ડ મી. જો એણે મને મારાથી ફરીથી જો બોલાવ્યું, જો ન બોલવું જોઈએ. હેડ હી ઇન્ફોર્મ્ડ મી. તેણે મને જાણ કરી હોત. હી કુડ હેવ બીન હેલ્પ્ડ બાય મી. તેને મારાથી મદદ થઈ શકી હોત. પણ એને જાણ કરી હોત તો. તેણે જાણ કરી હોત તો. એને જાણ કરીએ નહીં અને મેં એને મદદ કરીએ નહીં. હું તમને એ બતાવું છું કે મેં અહીંયા કુડ વાપર્યું. એવું નથી કે બધામાં મોડલ ઓક્ઝિલરી તમને જે સુટેબલ લાગે, વાક્યમાં જેનો અર્થ વ્યવસ્થિત બની શકતો હોય તમે એ મોડલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરી શકો છો. હવે ધારો કે મારે કોઈ વાક્ય નકાર બનાવવું છે. કેવું બનાવવું છે? એમાં નકાર. તો નકાર બનાવવા માટે નોટ ઉમેરવો પડે. તો નોટ ક્યાં મૂકવો? તો એનું ઉદાહરણ જોઈએ એટલે વધારે ખબર પડશે આપણને કે નોટ ક્યાં મૂકવું. તો અહીંયા મેં લખ્યું છે નેગેટિવ, નકાર. ઇફ રામ હેડ વર્કડ હાર્ડ. જો રામે સખત મહેનત કરી હોત, કરી નથી, કરી હોત તો ધ ફર્સ્ટ રેન્ક, પહેલી શ્રેણી અથવા પહેલો નંબર, કુડ, ઇફ રામ હેડ વર્કડ હાર્ડ. જો રામે સખત મહેનત કરી હોત, ધ ફર્સ્ટ રેન્ક કુડ હેવ બીન ઓબ્ટેન્ડ બાય જય. જો રામે સખત મહેનત કરી હોત તો ધ ફર્સ્ટ રેન્ક કુડ હેવ બીન ઓબ્ટેન્ડ બાય જય. પહેલો નંબર જય દ્વારા મેળવી શકાયો હોત. હવે આ કોઈ વાક્ય અર્થસભર બનતું નથી એટલે મેં અહીંયા નોટ ઉપર ચોકડી મારી છે. ધારો કે હવે આ નોટ એક્ટિવ કરી દઈએ આપણે અને મારે નોટ મૂકવો છે. તો નોટ ક્યાં મૂકવો? મોડલ ઓક્ઝિલરીના પછી. આપણાથી ભૂલથી શું થઈ જશે? હેવના પછી મૂકાઈ જશે તો ખોટો પડશે. તો કુડની આગળ નોટ મૂકી દઈએ છીએ આપણે નોટ. હવે આખું વાક્ય વાંચીએ તો ઇફ રામ હેડ વર્કડ હાર્ડ. જો રામે સખત મહેનત કરી હોત તો ધ ફર્સ્ટ રેન્ક કુડ નોટ હેવ બીન ઓબ્ટેન્ડ બાય જય. ઓબ્ટેન એટલે મેળવવું. તો જય દ્વારા પહેલો નંબર ના મેળવી શકાયો હોત. જો રામે સખત મહેનત કરી હોત તો જય દ્વારા પહેલો નંબર ના મેળવી શકાયો હોત. આ નકાર થયું. ફરીથી નોટ ક્યાં મૂક્યું? તો મોડલ ઓક્ઝિલરીના પછી તરત જ. ચલો, એટલે આ વાક્યરચના બની સબ્જેક્ટ, મોડલ ઓક્ઝિલરી, નોટ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ. પેસિવ હોય તો કાળ પ્રમાણે બીન ક્યાં મૂકવું? તો પાસ્ટ પાર્ટિસિપલની આગળ. પૂર્ણકાળ હોય તો. આ થઈ નકારની વાક્યરચના. ઓકે, તો આ રીતે આપણે સમજી શકીએ છીએ મિત્રો. એક બે ઉદાહરણ બીજા જોઈએ. મેં તમને કહ્યું હતું એમ કે ઇફ હેડવાળું વાક્યની શરૂઆતમાં જ વપરાય એવું નથી. તમે એને આગળ પાછળ કરી શકો છો. તો અહીંયા લખ્યું છે કે કોરોના માઇટ હેવ બીન કંટ્રોલ્ડ. માઇટ વાપરીશું, મેં મેનું માઇટ કરી દીધું. કોરોના માઇટ હેવ બીન કંટ્રોલ્ડ. ગુજરાતી, કોરોનાને અંકુશમાં રખાયો હોત. પેસિવ વોઇસ છે. બીન દેખાય છે ને, પણ કરતા દર્શાવાયો નથી. બાય પ્લસ સબ્જેક્ટ નથી. અનિશ્ચિત કરતા હોય તો બાય પ્લસ સબ્જેક્ટ લખવાની જરૂર નથી, પણ કરતા નિશ્ચિત હોય
તો બાય પ્લસ સબ્જેક્ટ લખવો જરૂરી છે કે કોરોના માઇટ હેવ બીન કંટ્રોલ્ડ ઇફ પીપલ હેડ કેપ્ટ ડિસ્ટન્સ. જો લોકોએ અંતર જાળવી હોત કે અંતર રાખ્યું હોત તો કોરોનાને અંકુશમાં રાખી શકાયો હોત. મતલબ લોકોએ અંતર રાખ્યું નહીં અને કોરોના ઉપર અંકુશ રખાયું પણ નહીં. ઓકે, એ જ રીતે એક બીજું ઉદાહરણ અહીંયા લેવાયું છે. હેડ હી લેફ્ટ અર્લિયર. હેડ હી લેફ્ટ અર્લિયર. જો તે વહેલા નીકળ્યો હોત ઘરેથી. હેડ હી લેફ્ટ અર્લિયર. જો એ વહેલા નીકળ્યો હોત, ધ પ્લેન કુડ હેવ બીન ગોટ બાય હિમ. પ્લેન તે મેળવી શક્યો હોત. ફ્લાઇટ ઉડ્ડયન તે મેળવી શક્યો. તે મોડો નીકળ્યો તો પ્લેન એને મળ્યું નહીં, નીકળી ગયું. તો મિત્રો આ છે પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. હવે આપણને એમ થાય કે આ પરીક્ષામાં પૂછાય કઈ રીતે? તો બે રીતે પૂછાય છે. 10મા ધોરણમાં પણ એવું છે, 12મા ધોરણમાં પણ એવું છે, 9મા ધોરણમાં પણ એ જ રીત છે. કારણ કે 9 થી 12 એ સળંગ એકમ બની ગયો છે. એટલે તો દરેક ધોરણની પેપર સ્ટાઇલ તમે જુઓ તો એક સરખી બની રહી છે અને જે નથી બની એ બધી એક બન્યા વગર રહેશે નહીં, જેનાથી ઇંગ્લિશ દર વર્ષે સરળ લાગે. એક તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તરીકે પરીક્ષામાં પૂછાય. કઈ તરીકે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. અધૂરું વાક્ય આપ્યું હોય, અડધું વાક્ય લખેલું હશે, અડધું વાક્ય બાકી હશે અને કૌંસમાં એમ લખ્યું હોય કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. તો સમજી જવાનું કે તમારે આ ટોપિકના પ્રમાણે વાક્યો બનાવવાના છે, વાક્ય પૂર્ણ કરવાનું છે. એટલે પરીક્ષામાં કઈ રીતે આપ્યું અહીંયા જોઈએ આપણે હાલ જ. હેડ હી લેફ્ટ અર્લિયર આપ્યું હોય પરીક્ષામાં, પછી આ બધી ખાલી જગ્યા આપી હોય, બિલકુલ ખાલી જગ્યા, અને કૌંસમાં લખ્યું હોય એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ અને કૌંસમાં એક આદો શબ્દ લખ્યો હોય, એક કે બે, દાખલા તરીકે પ્લેન અને ગેટ. હવે આખું વાક્ય તમારે વિચારીને બનાવવાનું. મને શું આપ્યું? પ્લેન અને ગેટ. તો અહીંયા લખેલું હતું હેડ હી લેફ્ટ અર્લિયર, આવું આપેલું જ છે. હવે કન્ડિશન ઇન પાસ્ટ હું જેવું યાદ કરું ને એટલે મને એની વાક્યરચના મળવી જોઈએ. એમ એ, હેવ અને પાસ્ટ પાર્ટિસિપલ એક્ટિવમાં, અને પેસિવ હોય તો એમ એ, હેવ, બીન અને પાસ્ટ પાર્ટિસિપલ પેસિવ વોઇસમાં. સમજાય છે? જાતે નક્કી કરવું પડશે તમારે કે આ પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી છે. જાતે વાક્ય પૂર્ણ કરવું પડશે આવી જ રીતે, એક્ટિવમાં કાં તો પેસિવમાં. પણ આપેલું અડધું વાક્ય પ્રિન્ટેડ અને તમારું બનાવેલું ભેગું થાય એટલે મિનિંગફુલ બનવું જોઈએ, એનો અર્થ બનવો જોઈએ, તો એ સક્સેસફુલ થાય, સાચું પડે ને એનો માર્ક્સ મળે. તો મિત્રો આઈ હોપ તમે સમજ્યા હશો કે કન્ડિશન ઇન પાસ્ટ કયા ટૉપિક ઉપર કામ કરે છે. તે ટૉપિકને મેં તમને કહ્યું એ રીતે એને કહેવાય પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝ. તમે 10મા ધોરણમાં આ મુદ્દો ભણેલા છો, બરાબર? અને આમે આ બધા વસ્તુઓથી હવે પરિચય મેળવવો જ પડશે. અધરવાઇઝ 9 થી 12 જે સળંગ એકમ થઈ રહ્યો છે એટલે આપણે દરેકે દરેક ટૉપિક દરેક ધોરણમાં થોડો થોડો પૂછાય એવી સંભાવનાઓ પૂરેપૂરી રહેશે. ચલો મિત્રો, નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો પરફેક્ટ મોડલ ઓક્ઝિલરીઝના તમારે વાક્યો બનાવવાના છે એક્ટિવમાં અને પેસિવમાં. કઈ રીતે વાક્યો બનાવશો? તો મેં તમને જે વાક્યરચના હમણાં સમજાવી હતી એ રીતે બનાવવાની છે. તો વાક્યરચના તમે કઈ રીતે બનાવશો, શું કરશો? તો મેં તમને આ વિડીયોની અંદર સમજાવી દીધી વાક્યરચના. એક ઇફ હેડ અને હેડથી શરૂ થતી વાક્યરચના સમજાવીને તમને. હા, આ છે રીતે. તમારે આ રીતે વાક્યો બનાવવાના છે. ઇફ હેડથી શરૂ થતા વાક્યો બનાવો 10 અને હેડ પાસ્ટ પાર્ટિસિપલથી શરૂ થતા વાક્યો બનાવો 10 અને 10 વાક્યોનું એક્ટિવ અને પેસિવ. એક્ટિવ તો બનાવશો જ તમે એટલે એનું પેસિવ ચોક્કસ કરવાનું છે. પેસિવ ક્યારે થશે? વાક્યમાં ઓબ્જેક્ટ હશે તો દરેક વિદ્યાર્થી મિત્રએ ફરજિયાત શાળાનો અંગ્રેજી વિષયનો ચોપડો જે હોય એમાં આખા વિડીયોમાં જે કંઈ ચાલ્યું એની નોંધ બનાવવી. નોંધ બનાવ્યા પછી ઇફ હેડના 10 વાક્યો અને હેડથી શરૂ થતા એવા 10 વાક્યો બનાવવા અને દરેકનું પેસિવ કરવું. ઓકે, અને વિડીયોને રિપીટ કરીને શીખતા રહેવું. થેન્ક યુ. પ્રણામ.